યુનિવર્સિટી બહાર કાર્યકરોનો વિરોધ જોવા મળ્યો છે। કાર્યકરોએ ભારે સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો છે તો વારંવાર પેપર લીકની ઘટના બનતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। દોષિતોને કડક સજા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે તો કાર્યકર્તાઓએ રસ્તા રોકીને ટ્રાફિક ચક્કાજામ કર્યો હતો। પોલીસે વિરોધ કરતા કાર્યકરોની અટકાયત કરી નેશનલ ટેસ્ટિંગ એજન્સીના ડાયરેક્ટર રાજીનામું આપે તેવી પણ માંગ કરી છે। हमारी विद्यार्थी परिषद की स्पष्ट मांग है कि तपास में जे पण दोषितो साबित थाय छे ए लोकोने कायदाकीय पगला ले एमना पर सजा थाय ने साथे ज ए दोषितो कोण छे क्या रहे छे ए पब्लिक डोमेन में मूकवामां आवे लोकोने जाहेरात करवामां आवे जेथी करीने लोकोने खबर पड़े कि आ लोको संडोवायेला हता। नेशनल टेस्टिंग एजेंसी छे एना जे डायरेक्टर छे एमणे पण आटली घोर बेदरकारीना रूपे आ घटना थई छे त्यारे नैतिकतापूर्वक स्वेच्छाए पोतानुं राजीनामुं आपवुं जोईए। नीट पेपर लीक मामले देशभरमा विरोध यथावत छे त्यारे अमदावादमां पण हाल आपने जोई शको छो के विद्यार्थी संगठन एबीवीपी द्वारा नीट पेपर लीकनी घटना मामले विरोध करवामां आवी रह्यो छे। जे विद्यार्थीओ जे छे के तेओए रस्ता रोकी अने विरोध प्रदर्शन कर्युं छे, उग्र देखावो करवामां आवी रह्या छे। एनटीएना डायरेक्टर जे छे तेओने जे छे तेओ राजीनामું આપે તે પ્રકારની માંગ કરવામાં આવી રહી છે। જે વિદ્યાર્થીઓ છે તેઓ પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરીશું કે જે પ્રકારે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને રસ્તા રોકી અને બીજી તરફ પોલીસ જે છે કે તેઓએ અટકાયત કરી છે, અટકાયત શરૂ કરી છે અને અત્યારે આપ જે જોઈ શકો છો કે જે પણ વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તેઓની અટકાયત કરવામાં આવી રહી છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદના માંડલમાં માટીની ભેખડ ધસી પડી ત્યારે દુર્ઘટનામાં 2 યુવકોના મોત નીપજ્યા છે। રેતી કાઢવા ગયેલા 2 યુવકો માટી નીચે દટાઈ ગયા હતા। શેર ગામના 2 યુવકોના દબાઈ જવાથી મોત નીપજ્યા છે તો મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે।